એક નાનકડા ગામમાં આર્વ નામનો યુવાન રહેતો. રોજિંદા કામ, ભાગદોડ અને જવાબદારીઓએ તેને બહુ થાકેલો બનાવી દીધો હતો. હૃદયમાં સતત ચિંતા રહેતી, ક્યારેક તો નાનકડા પ્રશ્ન પણ તેને ભારે લાગતા. એક દિવસ તે ગામની બહાર ફરવા નીકળ્યો. દૂર જંગલની વચ્ચે એક નાનું, શાંત તળાવ હતું. પાણી એટલું નીરવ અને સ્વચ્છ કે જાણે આકાશનો અરીસો. આર્વ તળાવની કિનારે બેસી ગયો. પંખીઓના મીઠા સ્વર, પવનની હળવી સરસરાહટ અને પાણીની નાની નાની તરંગો બધું જ જાણે હૃદયને સ્પર્શતું સંગીત હતું. થોડા સમય પછી તેની અંદરનો હોબાળો ધીમો થવા લાગ્યો. ચિંતા ધુમ્મસ જેવી ઓગળી ગઈ. તે ક્ષણે તેને સમજાયું કે જીવનની મુશ્કેલીઓ ક્યારેય પૂરી થતી નથી, પરંતુ આપણે થોડી ક્ષણ શાંતિ સાથે જીવવાનું શીખી જઈએ તો બધું સરળ લાગે. તળાવ જાણે તેને કહી રહ્યું હતું, જેવું પાણી કદી બેચેન થતું નથી, તેમ મનને પણ શાંત રાખો. દરેક તરંગ આવશે અને જશે, પરંતુ શાંતિ હંમેશા અંદર જ રહેલી છે. આર્વ ઉઠ્યો, પણ હવે તેના ચહેરા પર હળવું સ્મિત હતું. મનનો ભાર ગાયબ થઈ ગયો હતો. ગામ પરત ફરીને પણ તે તળાવની શાંતિ હૃદયમાં લઈ આવ્યો.